પાચન તંત્ર મજબૂત બનાવવાથી તમે ગેસ, એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો, પેટમાં ચાંદી પડી, મોઢામાં ચાંદી પડી, હરસ, મસા, ભગંદર વગેરે બધા જ રોગોમાં રાહત થાય છે. એટલે આપણે હવે પાચન તંત્ર મજબૂત બનાવવું જોઈએ. હવે પાચન તંત્ર મજબૂત કેવી રીતે બનાવવું જોઈએ બને એ આપણને ખબર હોવી જોઈએ. હવે ઉપરના બધા મેં તમને રોગો કીધા, એ બધા રોગો ગમે તે હોય, એવું કોઈ જરૂર નથી કે કોઈકને ગેસ હોય, કોઈકને એસિડિટી રહેતી હોય, કોઈકને કબજિયાત હોય, કોઈકને મસા હોય, કે ગમે તે રોગ હોય, મોઢામાં ચાંદી હોય, કોઈને પેટમાં બી ચાંદી હોય, તો ગમે તે રોગ હોય, પણ જો પાચન તંત્ર તમે મજબૂત બનાવશો તો ધીરે ધીરે આ બધા રોગોમાં તમને ફાયદો દેખાશે. તો પાચન તંત્ર મજબૂત બનાવવા માટે પહેલા તો શું કરવું જોઈએ? તો કે પહેલા તો તમારે પાણી વધારે પીવું જોઈએ. એ પાણી એટલે કે 2 થી 3 લીટર તો પીવું જ જોઈએ. પાણી વધારે પીવાથી શું થાય છે કે તમારા શરીરમાં જે અમુક ગંદકી હોય છે ને એ બધી નીકળી જાય છે. આંતરડામાં બી રાહત રહે છે. આંતરડા બી આમ સારા એવા કામ કરતા થઈ જાય છે. પછી બીજું છે કે તમારે ખોરાક, બીજો પોઈન્ટ છે તમારો ખોરાક. ખોરાક તમારે ધીરે ધીરે ચાવીને ખાવો જોઈએ. હવે ખોરાક ધીરે ધીરે ચાવીને ખાવાથી શું થાય છે કે અંદર જે મોઢામાં જે લાલ રસો હોય છે ને એ બધા ખોરાકમાં ભળે છે, એટલે તમારે પાચનમાં પણ ફાયદો થાય છે. હવે બીજો એક પોઈન્ટ એવો રહે છે કે તમે જે આ ખોરાક લો છો ને એ વખતે પાણી વધારે પીવાનું હોય છે, પણ જમતી વખતે પાણી નહીં લેવાનું છે. કેમ કે જમતી વખતે પાણી લો છો ને તો શું છે કે અમુક તમને નુકસાન થાય છે. એટલે તમારે શું કરવું છે, જો પાણી પીવું હોય તો જમવાના અડધો કલાક પહેલા અથવા જમવાના અડધો કલાક પછી પાણી લેવું જોઈએ, તો ફાયદો થાય. પછી પાણી તો થયું. હવે અને વધારે પડતું જમવાનું નહીં ખાવું જોઈએ. જેમ કે ઘણા લોકોને કેવી ટેવ હોય છે કે એક વખત ખાવા કોઈ જગ્યાએ પાર્ટીમાં ગયા હોય તો ગમે ત્યાં ગયા હોય ગમે એટલું ખા જ કરે છે. તો એવું ના ચાલે. તમારી જો તમને ખબર પડે કે તમને કોઈ રોગ છે આવો પાચન તંત્રને લગતો, તો તમારે ખોરાક તો તમારા એના માપમાં જ લેવો જોઈએ. જેટલું તમને એવું લાગે, ધીરે ધીરે તમે ખાશો ને તો તમને અમુક ટાઈમ પછી ઓડકાર કે એવું આવી જાય છે. એટલે તમારું પેટ બી તમને ઈશારો કરી દે છે કે ભાઈ હવે બસ પૂરું થયું. તો એવું ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું જમવાનું નહીં ખાવું જોઈએ. પછી શું છે કે બિનજરૂરી જે આપણે ચા, કોફી, તીખા તળેલા નાસ્તા કે કોઈ કેફી બધા હોય છે ને, બધા આલ્કોહોલ, એવું પણ છોડવું જોઈએ. કેમ કે એ પણ પાચન તંત્ર તમારું બગાડે છે. ઘણી વખત ઘણા લોકોને કેવું કોલ્ડ ડ્રિંક્સ પીવાની વધારે ટેવ હોય, અમુક સોડા પીતા હોય છે, તો એનાથી બી પાચન તંત્ર તમારું બગડતું હોય છે. પણ બધાને એવું હોય છે કે આનાથી અમારું પાચન તંત્ર સુધરે, પણ નહીં, એવું નહીં હોતું. પાચન તંત્ર આ બધા પીણાથી તમારું બગડતું જ હોય છે. પછી આપણે શું, સાંજનું જમવાનું તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે જેટલું બને એટલું સૂરજની જોડે જમવું જોઈએ. સૂરજ 5-6 વાગે ડૂબતો હોય તો 6-1 વાગે લઈ લો, અને રાત્રે પછી ભોજન નહીં લેવાનું, ટાળવું જોઈએ. જેટલું લેટ, ઘણા લોકો કેવું 9-10 એવું એવી રીતે ના લેવાય. બહુ 6 કે 7 બસ, પછી નહીં. બરાબર છે. પછી જમીને તરત સૂઈ નહીં જવું જોઈએ. જમીને તરત, ઘણા લોકોને કેવી ટેવ હોય, જમીન તરત સુવાની ટેવ હોય, એટલે એ પણ ના ચાલે. તો શું કરવું જોઈએ કે થોડુંક ફરવું જોઈએ 5-10 મિનિટ. એટલે શું, તમને પાચનમાં થોડો ફાયદો થાય. પછી જમ્યા પછી થોડું વરિયાળી એવું કંઈ લેવું જોઈએ, તો બી તમને શું છે, થોડું પાચનમાં ફાયદો થાય. પછી તમારે શું, આપણે દહીંમાં શું હોય છે, એવા બેક્ટેરિયા હોય છે કે જે આપણા ખોરાક પચાવવામાં બહુ ફાયદો કરતા હોય છે. તો દહીં પણ લેવાય. ઘણા લોકોને શું છે કે એમની પ્રકૃતિ એવી હોય છે કે ખટાશ ખાવાથી એસિડ વધે છે, તો એમને એસિડિટી વધી બી શકે છે. પણ એ બધું આપણે ફરી એસિડિટીના વિડીયોમાં જોઈશું. અત્યારે તો આપણે ફક્ત પાચન તંત્ર કેવી રીતે સુધારવું એના માટે જ વાત કરીએ છીએ. પછી તમારે શું કે જેમાં ફાઈબર એટલે જેમાં રેસા વધારે હોય ને એવા અનાજ કે પછી સલાડ, શાકભાજીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. તો ફાઈબર કોનામાં, રેસા તત્વો કોનામાં વધારે હોય? તો કે લીલા શાકભાજી. એટલે આપણા ભોજનમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારે રહેવું જોઈએ. લીલા શાકભાજી એટલે જે ગાજર નહીં, બધા જ મૂળા, અરે કયા, ભીંડા, કારેલા,
ભાજીઓ, એ બધી લીલી શાકભાજી આવે ને એ બધાનું પ્રમાણ વધારી દેવાનું. રોટલી જો તમે ખાવ છો એની જોડે આ બધી લીલી શાકભાજી હોય ને, ટીંડુરા, એ બધામાં પ્રમાણ વધારી દેવાનું થોડું. તો શું છે, તમને થોડું પાચનમાં ફાયદો થાય. બીજું તમારે શું છે કે કાચા જે સલાડ આવે છે ને, ટામેટા, ગાજર, મૂળા, એમાં પણ આ ફાઈબર વધારે હોય છે. તો એનું બી પ્રમાણ વધારવું જોઈએ. પછી તમારે બીજું શું છે કે ફ્રૂટ્સમાં અમુક સિઝન પ્રમાણે જે ફ્રૂટ્સ ચાલતા હોય એ લેવાય, પણ લેવા જોઈએ, વધારે લેવા જોઈએ. તો થોડું એક બે લેવા જોઈએ, તો તમને થોડું પાચનમાં ફાયદો થાય. સફરજનમાં બી એવો ફાયદો વધારે થતો હોય છે પાચન માટે. તો આવી રીતે ફ્રૂટ્સનો બી તમારે ભોજન પહેલા અડધો કલાક પહેલા લઈ લેવું જોઈએ, તો તમને પાચનમાં બહુ જ ફાયદો થાય છે. અને સલાડમાં જે કાચા શાકભાજી નહીં કહેતા આપણે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એવું બી ડીશમાં, તમારી જે ભોજનની ડીશ છે એમાં આ બી હોવું જ જોઈએ. તો જ તમને શું છે કે તમારું પાચન તંત્ર સુધરશે. અને તમને અમુક આ ગેસ, એસિડિટી, કબજિયાત કે એવું અમુક ચાંદી પડતી વારે ઘડીએ મોઢામાં, પેટમાં ચાંદી પડતી, એ બધું તમને ઓછું થશે. હવે બીજું તો હવે આપણે શું કરી શકીએ કે પાચન તંત્ર સુધારવા માટે? બીજા ઘરેલું ઉપાયો બી છે જ કે જે આપણે કરવા જોઈતા હોય. હા, હવે બે જમવા વચ્ચે થોડું અંતર રાખો. કેમ કે શું છે, આજે તમે સાંજે 6 કે 7 વાગે જમ્યા હોય તો બીજું જમવાનું આપણું છે ને 12 1 વાગે રાખો. તો શું, બે જમવાનું એક વખત જમી લીધા હોય, આમ તો જમવાનું ધીરે ધીરે જ હોય છે, ધીરે ધીરે ચાવીને જ ખાવો, થોડો ટાઈમ લઈને ખાવો. પછી આ જમવાને શું પાચન થવા દો. પાચન એટલે પચવા દો. પચતા પચતા 10 1 કલાક થવા દો, વચ્ચે કશું લો નહીં. તો શું છે, એ બધું ખોરાક પચી જાય. હવે એ પચ્યો ના હોય અને તમે બીજો ખોરાક નાખી દો. હવે રાત્રે 6 7 વાગે તમે થોડું ખાધું હોય અને ફરી બીજું ખોરાક નાખી દીધો, એટલે એ પચ્યું ને બીજું ખોરાક પચાવવાનો, એટલે આંતરડાઓને બધાને બહુ તકલીફ પડતી હોય છે પચાવવામાં. એટલે થોડો એને પચવાનો ટાઈમ આપો, કહેવાનો અર્થ છે કે એક વખત ભોજન તમે લીધું પછી થોડો ટાઈમ આપો, એટલે એ ભોજન પચી રહેતું હોય. અને બહુ ભારે ખોરાક ના લેશો. બહુ ભારે ખોરાકને પચવામાં વધારે ટાઈમ જાય. ભારે ખોરાક એટલે મેદાની વસ્તુ છે, જે બહારથી બનીને આવતી હોય છે, પડીકામાં આવતા હોય છે, જે મીઠા માવામાંથી બનતી હોય છે, મીઠાઈ છે, નોનવેજ છે, આ બધું થોડું ભારે પડતું હોય છે પચવામાં. એટલે આ બધું ના લો તો વધારે સારું. પછી તમે શું કરી શકો છો બીજું કે બસ આ પ્રમાણે તમે ચાલશો તો તમારે પાચન તંત્રને લગતા ઘણા રોગોમાં રાહત થઈ શકે છે. હવે તમે શું કરી શકો છો કે જો સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારે ત્યાં જ તમારી પાચન તંત્ર તમારું કેવું બની શકે છે એ તમને ખબર પડી જાય છે. જેમ કે ઘણા લોકો શું કરે છે કે રાત્રે અજમો ખરો, અજમો તો બધાને ખબર જ છે કે પેટમાં પાચનમાં બહુ જ ફાયદો કરતો હોય છે. અને શું કહેવાય, ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ બી વધારે છે. શિયાળામાં અને ચોમાસામાં તો વધારે ઉપયોગ થતો હોય છે, ઉનાળામાં થોડું ગરમ પડે. તો અજમો તમારે શું કરવો છે, એ સાંજે રાત્રે તમારે 1 ગ્લાસ પાણીમાં મૂકી દેવાનો, ભરી દેવાનો, 1 ચમચ, વધારે નહીં લેવાનો, કેમ કે 1 ચમચ લેવાનો. એને સવારે લઈ લેવાનો અને ઉકાળીને ગાળીને પી જવાથી બી બહુ ફાયદો થાય છે. હવે બીજા બી દેશી ઇલાજ છે આપણી પાસે. શું કહીએ કે મેથી બી એ રીતે બી કરી શકાય. એને બી તમે રાત્રે બોળીને સવારે ઉકાળીને પીવો તો બી ફાયદો થાય. પછી આદુ બી થઈ શકે છે, અજમો બી થઈ શકે છે, તુલસી બી આ રીતે થઈ શકે છે, પછી ફુદીનો બી આ રીતે થઈ શકે છે. પણ જો આ ફાયદો ક્યારે દેખાય, જો તમે સવારે ઉકાળીને પીવો, ઉકાળીને પીધા પછી 15 20 મિનિટ સુધી કશું જ ના લો, કશું જ ના લે એટલે કંઈ જ ના લો, તો જ આજે તમે પીણું બનાવ્યું છે એનો ફાયદો થાય. નહીં તો તમને શું છે કે પછી ફાયદો થવાનો નથી. આ પીતા પીતા તમે ચા પી લો, નાસ્તો કરી લો તો ના થાય. એટલે જે મેં તમને કીધું, અજમો, મેથી, પછી કદાચ કોઈ જીરું બી લઈ શકે, પછી તુલસી બી લઈ શકે છે, પછી કોઈ ફુદીનો બી લઈ શકે છે. પણ મને તો અજમો અને આ મેથી પર વધારે ભરોસો છે, કેમ કે મેં મારા દર્દીઓને આ બધું આપ્યું છે, મને વધારે સારું પરિણામ મળ્યું છે. એટલે તો તમે અજમો અને મેથી તો લેવી જ જોઈએ. જેને આવી બધો પ્રોબ્લેમ હોય તો તમે ખબર પડી ગઈ તમને હશે કે તમે શું કરો કે સવારે જ એને રાત્રે બોળી રાખો, સવારે ગરમ કરી ઉકાળી ગાળીને પી લો, પછી 20 25 મિનિટ સુધી કશું ના લો, તો શું છે કે તમારું જે પછી તમે ધીરે અડધો પોણા કલાક પછી તમે તમારું જે રૂટીન કામ કરતા હોય, જે ખાવાનું હોય, જે તમે નાસ્તો લેતા હોય લઈ શકો. પણ જો
ચા ચા વધારે પડતી લેશો ને તો એ તો તમારે પાચન બગાડવાની જ છે. હવે ચાની જગ્યાએ જો ગ્રીન ટી ફાવતી હોય તો ગ્રીન ટીમાં વધારે ફાયદો થાય છે. ગ્રીન ટીમાં શું હોય છે કે પાંદડાની આપણે ગામડામાં જે કાળી ચા બનાવીએ છીએ ને એક પાંદડાની બનાવેલી તૈયાર આવે છે. એ તો તમે બજારમાં કોઈને પૂછો તો તમને કહી શકે છે કે આ ગ્રીન ટી કહેવાય. એટલે ગ્રીન ટી પીવાથી ઘણા ફાયદા થાય છે. હવે આ રીતના તમે પાચન તંત્ર તમે તમારું મજબૂત કરી શકો છો. થોડું બીજું રહી ગયું હોય તો ફરી નેક્સ્ટ બીજા વિડીયોમાં બેસીશું. પણ હવે શું ઘણી વ્યક્તિને શું હોય છે એસિડ બી વધારે બનતો હોય છે. જ્યારે એસિડ વધારે બનતો હોય છે ત્યારે આ લીંબુ પાણી બી વધારે ફાયદો કરે છે. કેમ કે લીંબુ પાણી તમે ગરમ કરીને પીવો, થોડું મધ નાખીને પીશો તો બી તમને પાચનમાં વધારે ફાયદો થાય છે. પણ જેને એસિડ વધારે બને છે, એસિડ એટલે ઉપર ખાટા ખાટા બળતરા જેવું થાય અને ખાટા ખાટા ઉડકાર આવે, ખાટી ખાટી બધું આવે, એટલે એસિડ બને છે વધારે. શરીરમાં એસિડ અમુક બનવો જોઈએ પણ જ્યારે વધારે બનતો હોય છે ત્યારે આ બધા તમને પ્રોબ્લેમ થતા હોય છે. ત્યારે થોડા આ ઉપયોગો ઓછા કારગર નીવડે છે. કેમ કે એસિડિટીમાં શું હોય છે કે જ્યારે વધારે બનતું હોય છે ને ત્યારે શું છે, તમે આ ખાટા લીંબુ પાણી, દહીં, છાશ એવું લો તો તમને તકલીફ વધી શકે છે. છતાં પણ થોડું જો ખબર ના પડતી હોય, અંદાજ ના આવતો હોય તો આ રીતે તમે તમારા કોઈ બી ગેસ, એસિડિટી અને કબજિયાત ને પેટમાં દુખાવો, ચાંદી હોય, ચાંદી પેટમાં પડી હોય, અંદર છાલા પડ્યા હોય તો પાછો અજમો ના લેવાય. અને સ્ત્રીઓને સગર્ભા હોય કે બાળકો ધવડાવતા હોય, નાના બાળકો ધવડાવતા હોય તો બી ના લેવાય. કેમ કે અમુક વસ્તુ શું છતાં બી તમારે કોઈકને તમારા ફિઝિશિયન ડોક્ટરને પૂછીને કરો તો વધારે સારું રહેશે તમારે. પણ બને ત્યાં સુધી તમે આ રીતે કરો તો તમારું પાચન શક્તિ તો માં સુધારો જોવા તો મળે જ છે. પણ છતાં બી જેને જેવી તકલીફ, કોઈને ગેસ હોય છે, કોઈને એસિડિટી હોય છે, કોઈને કબજિયાત હોય છે, કોઈને પેટમાં દુખાવો હોય છે, પેટમાં ચાંદા હોય, પેટમાં નાના અલ્સર હોય તો થોડું તમે તમારા ફિઝિશિયન ડોક્ટરને પૂછીને કોઈ થોડી ટ્રીટમેન્ટ આવું કોઈ પૂછો તો એ જે પ્રમાણે સલાહ આપે એ પ્રમાણે કરો તો તમને વધારે ફાયદો થાય છે. બરાબર છે. હવે આપણે પાચન તંત્ર વધારવાનું, તમને તમારું પેટનું પાચન તંત્ર કઈ રીતે સુધરે એના માટે મેં ચર્ચા કરી. હવે હું થોડું ડિટેલમાં બીજા વિડીયોમાં ગેસ, એસિડિટી વિશે થોડું ડિટેલમાં સમજાવીશ એટલે તમને વધારે ખબર પડશે. અત્યારે તો આટલું જ લેવાશે. તો તમારું ગમે તે રોગ હોય પેટને લગતા, પાચન તંત્રને લગતા, તમે તમારે આ રીતે જો તમે પાચન તંત્ર તમારે મજબૂત કરશો તો એ દરેક રોગોમાં તમને કઈ ને કઈ ફાયદો દેખાશે. પછી જેવો તમારો ગેસ હોય, એસિડિટી હોય, કબજિયાત હોય, જેવા પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આપણે તમને સમજાવીશું. બરાબર. ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. લાઈક એટલા માટે કરો કે મને થોડી હિંમત આવે. સબસ્ક્રાઇબ એટલા માટે કરો કે સબસ્ક્રાઇબ કરો તમે તો તમને શું છે કે મારા દરેક વિડીયો તમને ઇઝીલી મળી જાય. ચલો ત્યારે